સવાલ પહેલો લગ્નનો કે લગ્ન કર્યા આજે કોને તમારું સગું કરાવીને કોને તમારા વ્યવસાય કરાવ્યા? આ તો વિધાતાના લેખ હતા. કારણ કે જે જેના લેખ લખાય ફરતા નથી. સુવાડમાં સોલંકીનું રાજ હતું, ઝાલાવાડમાં મકવાણાનું રાજ હતું. ઝાલામાં મકવાણાનું રાજ હતું. સુવાડમાં સનિયાર ગામના ચોકમાં કોઈ ભવાયો રમી શકતો નહોતો. દરબારોનો ડાયરો બેઠો હોય, ગળા માથે પણ એ નહોતા રહી ગયા. આટલી મર્યાદા હતી. અમારી નાત એમ કહેતી કે ચુવાડમાં સનિયારમાં ચોકમાં રમીએ કે ભવાયો એ કોઈ ઠેકાણે પાછો ન પડે. નાટકમાં જાય કે રામલીલામાં જાય, આવી મર્યાદા હતી સનિયારના ચોકમાં. અને સોલંકીનું રાજ હતું. અને ઝાલાવાડમાં કંકાવટીમાં નાત એમ કહેતી હતી. આજ મારા બાપુનું નામ કાળુ અમરા હતા. કાળુ અમરાના ટોરામાં ફર્યો હોય માણસ, એ નાટકમાં ગયો તો એ પાછો ન પડે. આ નાતે બે ગામ અમારા ચુવાડમાં અને ઝાલાવાડમાં પ્રખ્યાત થઈ ગયા હતા. અને આ સગું અમારા નાતીલાએ કરાવેલું. બેના મિલાપ કરાવી આ સગું કરાવેલું, નાતીલાએ કરાવેલું. હારા પ્રતાપ નાત ગંગાના બે નામચીંદ હતા અમારા ડોહા. એ સોલંકીનું રાજ હતું અને મકવાણાનું રાજ હતું. પણ બે ગામ પ્રખ્યાત હતા. કંકાવટીમાં કાળુમરા, સનિયારમાં ગેલા લલ્લુ. આ ટોળું પ્રખ્યાત હતું. અને દરબારો એ સનિયાના પ્રખ્યાત હતા. ઉઘાડા માથે મર્યાદા સિવાય ભવાઈ થતી નથી, આટલી મર્યાદા હતી. આ હગા અમારા એવી રીતે થયેલા છે. પહેલો પ્રશ્ન એ. પછી બીજો પ્રશ્ન, ઠીક કહેજો. બીજો પ્રશ્ન કે તમારા પત્નીને તમે જોવા ગયા હતા, એ પ્રશ્ન કીધો. આગળ જમાનામાં એવું હતું કે સગું થતું હોય ગમે અહીંયા કણે, એટલે જેનું સગું પૂછાતું હોય છોકરાનું કે છોકરી, અહીંયા બેય શકતા નહીં કોઈ પણ. આટલી મર્યાદા હતી. આ ભારતમાં એવું જ્ઞાન હતું. અને મા બાપ જે કરે એ છોકરા કે છોકરી કોઈ ઉઠાવતા નહીં. પછી મૂર્તિઓ ગાંડો હોય તો ભલે, અને કન્યા ભલે લંગડી હોય તો ભલે, પણ મા બાપનું અપમાન કરતા નહીં. આવો સમય હતો. જે મા બાપે કર્યું હોય એનું પાલન કરતા હતા. અત્યારે જોવા જાય ને એવું એ નહોતું. મા બાપે ભલે ગાંડી હોય, બોબડી હોય, પણ એને પાલન કરતા હતા અને નિભાવતા હતા. આવી ભારતમાં એવી મર્યાદા હતી એટલી. પણ આ જોવા જ્યાં પછી મર્યાદા ભારતમાં ઠામકી ન રહી. સમજ્યા કે નહીં? નકર જોવા કોઈ પણ ભારતમાં કોઈ જઈ શકતું નહીં. વાત થતી હોય, એનું સગું થતું હોય, અહીંયા છોકરો કે છોકરી બેય નહોતા, ન હતા. આટલી મર્યાદા હતી. સમજ્યા કે નહીં? અને આ મર્યાદા બધી તૂટી ગઈ અત્યારે. બીજો પ્રશ્ન એ. પછી ત્રીજો, લગ્ન મારા થયા 1 વર્ષ તો ચૂંદડી ઓઢાડો નથી. જોવે પહેલાં કે કેવા વ્યવય છે, શું છે. બે ચૂંદડી ઓઢાડીને 1 વર્ષ થયું. મૂર્તિયાનો બાપ ને કન્યાનો બાપ પહેલાં જોવે ચૂંદડી ઓઢાડી અને કેવા હગા નીકળ્યા, શું છે. અને પછી મારા લગ્ન થયા. પછી 1 વર્ષ એમનામ જ જીવ્યું. ચૂંદડી ઓઢાડી અને પછી લગ્ન કર્યા પછી મારા. સમજ્યા? ત્રીજો પ્રશ્ન એ પ્રશ્ન. પછી ચોથો પ્રશ્ન એ પ્રશ્ન લગ્ન કર્યા ત્યાંની કેટલી ઉંમર હતી મારી? મારી ઉંમર 24 વર્ષની હતી ત્યારે. મારા સગપણ થયા, વિવાહ થયા, 24 વર્ષની ઉંમર હતી. પછી તોય અમારે 2-3 વર્ષ તો સસરાના ઘેર જવાતું નહીં. તેડવા કે બોલાવા મૂર્તિઓ જઈ શકતો નહોતો. કન્યાને તેડવા ન જઈ શકતા. આવા નિયમ હતો. એ છોકરા થાય 1 કે 2 પછી મૃત્યુ હોય પછી સસરાના ઘેર જઈ શકતા. બાકી એનો બાપ જાય, એની મા જાય, એનો ભાઈ જાય, કાકો જાય, ગમે એ જાય. પણ કન્યાને તેડવા એ નહોતો જઈ શકતો. સમજ્યા કે નહીં?
અને જાય તેડવા તો એની વેલ્યુ ન કહેવાતી, કોઈ મૂર્તિઓ તેડવા જાય તો સમજ્યા કે નહીં. અને જો એ મૂર્તિયારે એનો કન્યા બાપ મોકલે તો એની વેલ્યુ ન કહેવાતી. પણ એક છોકરો થાય પછી એને સસરાના ઘેર જવાતું, એના ઘેર જવાતું નહીં, સમજ્યા કે નહીં. આવા નિયમ હતા બધા ભારતમાં, સમજ્યા કે નહીં. એ નિયમ અત્યારે નથી રહ્યા. અત્યારે તો પાણી તરત જાય તેડવા અત્યારે, સમજ્યા કે નહીં. પ્રશ્ન ચોથો, ક્યાં તે સંબંધ થયા? પ્રશ્ન ચોથો, પછી વાવને ગમતા હતા એટલે સમાવા ગમતા હતા કેટલા સમાવા લાગી. પ્રશ્ન 5, વિવાને ચહેરો જોતો. પ્રશ્ન એવો 5મો કે ભણીને આવ્યા એટલે પહેલાં એની કસોટી થાય છે. આગળ જમાનામાં કહેવતમાં કીધું હતું કે માથાની પાઘડી બાંધે એ જો પહેલાં આંટીએ પાઘડી હરખી આવી જાય તો આવી જાય, ન કરી પાઘડી બીજી દાણ પર હરખી આવે નહીં. પછી મોઢાની મૂછ એને પહેલાં આટામાં હરખા આંટો આવી ગયો, મૂછનો વર આવી ગયો તો આવી ગયો, પછી 10 દાણ દે તો એનો મૂછનો આંકડો વરે નહીં. આ બધા કહેવત હતા. કન્યાને પણીને આવે એટલે પહેલી વખત દાબ રાખવો પડે છે, હાકો રાખવો પડે છે, ફૂલાય રખાય નહીં. એટલે કીધું છે કે પુત્રના પારણામાં ખબર પડે અને કન્યાના બાયણામાં આવતા જ ખબર પડી જાય છે એના લક્ષણની. પણ એને હાકો રાખવો પડે છે નારીને. પહેલાં આણે આયાને એના હાકામાં રાખો તો ઠેઠ સુધી હાકામાં રહી જાય છે, અને પહેલાં આણે હાકામાં ન રાખી એટલે હાકો આમાં રહે નહીં. આજ હું પણીને આવ્યો ત્યારે મેં ખૂબ મારઝૂડ કરી મારા ઘેરથી પત્નીને, સમજ્યા? શા માટે? આટલા માટે કે એને રહેવું છે, ઘર બાંધવું છે તો રહેશે, અને નહીં ઘર બાંધવું હોય તો જતી રહેશે. પણીને આવ્યો ત્યારે મારઝૂડ કરી, ખૂબ મારઝૂડ કરી હતી. મારીને કાઢું ઘર બારી, દોડીને ઘરમાં કરી જાય. મારું જરાક માં કે એટલે ધડાધડી કરતો હતો. શા માટે? એની કસોટી કરવા માટે. પછી 2 વર્ષ પછી મેં બધું છોડી દીધું ને કે હવે આ ઘર બાંધેવી પડી છે. પછી ઘરનો વ્યવહાર હતો બધો એને આપી દીધો, પૈસા ટકા બધું એના હાથમાં આપી દીધું. બધું એને જોઈ લીધું કે આ ભાઈ ફરેવી નથી. એટલે કહેવત મેં કીધું છે કે માથાની પાઘડી, મૂછનો વર અને નારી પહેલાં આણે રહી હરખી તો રહી ન કે જઈ કોઈની થઈ નથી ને થવાની નથી. એટલે આ 3 વસ્તુમાં એની ખાતરી થઈ જાય છે, સમજ્યા ને? અને નારીને રહેવો તો મારે જોડે પણ એ ઘર છોડે નહીં. નીતિવાળી નિયમવાળી હોય તો, અને નીતિ નિયમ ન હોય તો એ 10 ઘર કરી નાખે, ભલે મારે તોય કરી નાખે. એને ન રહેવું તો જતી રહે, પડીને જતી રહે, ઊભા મૂકીને જતી રહે, સમજ્યા? પણ ન્યાય નીતિને સત્વથી રહી જાય પાછી, મારે જોડે તોય. લ્યો પહેલા જમાનામાં કન્યાનો ચારોય નહોતો જોવા જવાતો, ફોટોય નહોતો મોકલાવો. આ પ્રશ્ન કર્યો છે છઠ્ઠો કે વહુનો ચહેરો જોયો તો નહીં, જોયો જ નહોતો. કેવી છે કેવી નહીં. હું પરણીને આવ્યો ત્યારે એને કોઈ જાતની ગતાગમન નથી. પિક્ચર જોવા ગયા તો એ પિક્ચરની એને ખબર નથી કે આ પિક્ચર શું કહેવાય. પિક્ચરમાં પહેલી વહેલી બિહારી એટલે કેવી રીતે બેવું ખુરશીમાંથી એ ખબર પડતી નથી. બેઠી પિક્ચરમાં એટલે આમ કરી બેઠી, સમજ્યા? ખુરશીમાં તો પગ રાખી. એટલે મેં કીધું હેઠા પગ રાખ. કે કેમ હેઠા પગ રાખવું? ખુરશીમાં બેહવાનું હોય એટલે નીચે પગ રાખીને બેહવાનું હોય. આ પિક્ચર હમણાં પડદો ચાલુ થાય છે અને સામે સીલ વર્તાય છે. ક્યાં કરે કે સામે એને પિક્ચર નહોતું જોયું, કારણ કે આગળ મર્યાદા એવી હતી, એના મા બાપ પિક્ચરે જોવા જવા દીધા નહોતા, સમજ્યા કે નહીં? એમાં ખોટા તો શીના પાડવા દે કે હેઠે પગ રાખવાનો હોય કે આ હેઠે પગ રાખવાનો હોય. હેઠે પગ રાખ્યા, બધા બેઠા એમ બેસ અને એવી રીતે બેસ, સમજ્યા કે નહીં? પછી હેઠા પગ રાખ્યા અને બેઠા, કારણ કે આટલું બધું ઘોર પણ હતું,
કોઈ જ્ઞાન નહોતું, કોઈ સંસ્કૃતિ નથી અને કોઈ ખબર પડતી. આટલા ભોરિયા હતા છતાં એવા હતા તો એવાને અમે સ્વીકારી લીધા છે. કોઈ જાતની જ્ઞાન નહોતું પણ આગળ પાણીને આવ્યા એટલે એને ધક્કો ન દેતા જોઈને કે આ જાતવાળી બઈ છે એટલે એને ધક્કો દેવાય નહીં. અને એને આપણે ધક્કો દઈ રહેવું હોય ગમે બારે બહીને અને ધક્કો દઈ તો એ પુરુષ સુખી થતો નથી. અને જો ચાલુ ઘર બઈ તોડે ઘર ચાલતું હોય એના ધણીને રાખવું હોય અને જતી રહે બઈ, એ બઈ ઘર તોડીને જતી રહે તો એ સુખી થાય નહીં કોઈ દિવસ. ચાલુ ઘરને ઠોકર મારે એ કોઈ પણ સુખી થાય નહીં. હંપીને રહે એને રાખવી હોય તો એ નથી અને એને ન જવું હોય તો આપણે કોઈથી કઢાય નહીં. નહીંતર છોકરો પણ દુઃખી થાય આખી જિંદગી. અને જો છોકરા રાખીને બઈ જાય તો બઈ દુઃખી થાય છે. આ ભારત દેશમાં આવો ન્યાય તો છે. ગમે એને જો હક પણ તોડી નાખ્યો બઈને રહેવું હોય તો એ આખી જિંદગી દુઃખી જ થાય છે. ઊંચા પાયે થતો જ નથી. તો આ વસ્તુ કોઈ દી પણ ન કરવું. બઈને રહેવું હોય તો પુરુષથી નથી કઢાતી અને પુરુષને રાખવી હોય તો બઈને જવાતો નથી પૈણ્યા પછી. તો મહાન ગુનેગાર થઈ જઈએ ઈશ્વરના આપણે સમજ્યા કે નહીં. લગ્ન કરવા હતા એક સમય એવો હતો કે લગ્ન કરવા હોય ત્યારે કુટુંબની જરૂર પડતી હતી. આવા સાધન નહોતા. પહેલાં તો ગાડા લઈને જતા હતા ઠેઠ ચુવાણમાં, ઘોડાને ગાડા લઈને ઠેઠ ચુવાણમાં જતા હતા. અમારું હગું ચુવાણમાં હતું બધું. આખા કુટુંબને ભેરા કરવા પડે, હારે પગીને લઈ જવા પડતા હતા. કારણ કે અમુક ગામડા એવા હતા તો ગામના પગીને લઈ જવા પડતા હતા. કોઈ બારવટી હોય ગમે હોય આવો ટેમ હતો. ભેળા કરવા પડતા હતા, કુટુંબને ભેળા કરવા પડતા હતા. પૈસા નહોતા કોઈની પાસે. કારણ કે પૈસા વિનાના લગ્ન કેવી રીતે થાય? આખા કુટુંબને ભેળા કરે અને પૈસા ભેળા થોડો ટેકો આપે અને પછી લગ્ન થતા હતા. પૈસા નહોતા કોઈની પાસે, હતા જ નહીં. પછી શેઠ પાસે જતા અને શેઠને કહેતા કે ભાઈ મારે આટલું વસ્તુ જોઈશે ને 12 મહિને તને પૈસા આપી દઈશું. એટલે વેપારીઓ બધા ધીરણ ધારણ કરતા હતા. દરેકની જાન્યુમાં જે જોતું હોય એ વેપાર પોતે આપતા અને વિવાહ કરાવતા હતા. આવી રીતે એક સમય આવો હતો. પૈસા નહોતા, નાણું નહોતું, પણ ધર્મ હતો, ન્યાય નીતિ હતું. આજ પૈસો થયો પણ અત્યારે ન્યાય નીતિ ન રહ્યું પાછું. કારણ કે લક્ષ્મી જીરવી બહુ કાઠી છે. માણિયા જીરવી અને રાજના ધણી હોય એ જીરવી કે બાકી કોઈ પણ જીરવી કે નહીં. લક્ષ્મી સમજીએ કે વેપારી એ જીરવી કે અને રાજના ધણી આ 2300 ગામના ટોળાની સલકાય નહીં. દરિયો સલકાય, આ ખાડા ખબૂચા સલકાય પણ દરિયો સલકાતો નથી. એમ રાજા મહારાજા હતા એ સલકાતા નહીં. આખા ટોળાના ધણી હતા પણ એને કોઈ દી અભિમાન ન આવે. અત્યારે તો માણસને એક સાપડું થઈ ગયું અને એક રિક્ષા થઈ ગઈ અને મારી નાખું ફાડી નાખું આવા સલકી જાય છે. પણ એ ભારી સલકાવાય નહીં. આ તો એક જાતની ઓલી છે અને કોઈને અભિમાન કરાય નહીં. ગમે એટલું હોય તો એમના જીરવીએ કે એનું કામ છે. કહેશે ને કે ભેંસ જીવડે ખાંડ અને પૈસો જીણે વાણિયા અને ખંડ જીવે રાજા મહારાજા. બીજા કોઈની તાકાત નથી. સમજ્યા કે નહીં? આજ આ રાજા મહારાજા હતા, 1805 ધણી હતા. આજે આપણું એક શેઠો જ્યો તો આપણને આત્માને બરે છે. આજના આખા બધું જ્યું પણ એના મન ભિખારી નથી. સમજ્યા કે નહીં? ભલે રહેશે ને બધા સુખી તો છે ને. મારી પ્રજા એટલું એના બરાબર છે રાજા મહારાજાને. મારી પ્રજા રહેતો છે ને ભલે ખેતર હોય અમારી હદમાં એને એટલું લાગે છે કે ભલે સુખી તો છે ને. બાકી કોઈ પણ જીવી કે નહીં. સમજે રાજા મહારાજા સિવાય. એક વાળો જીવો તેમાં બાજી પડે, શેઠો જીવો તો બાજી પડે તો એના ધનવાન દેવા રાત લે. આજે એના બધું જતું રહ્યું પણ તોય છતાં એના મનમાં નથી. સમજ્યા કે તો ઘણી ખમ્મા રાજને ઘણી ખમ્મા એના હારા પ્રતાપ બધાને આશીર્વાદ આપ્યા અને દરેકને આભારીનો માનવો જોઈએ. આત્મો પ્રશ્ન. સગપણ થયા પછી લગ્ન ક્યારે કર્યા હતા? સગપણ થયા પછી 2 વર્ષે મારા લગ્ન થયા હતા. કારણ કે અમને જોયું જાત છે કેમ છે શું છે બધું તપાસ કરી અને પછી લગ્ન કર્યા હતા. કારણ કે મારા બાપુ હતા અફીણના બંધાણી હતા. આગળ પૈસા નહોતા પણ કિંમત ખૂબ હતી. માની દયાથી ઝાલાવાળું બધે
કાળું હમણાં થઈ ગયું આખા પંચાયત બધી. આજે અમેરિકાવાળાએ એને માન આપી દીધું મારા બાપુને, અને એના પ્રતાપે તમે અમને પણ માની રહ્યા છો, આભાર માની ડોહાના પ્રતાપે. અને હજી તમે અમને એના હિસાબે અમને બોલાવી દે છો. અમારામાં તો એ માન્યું કંઈ નથી, પણ છતાં એના પ્રતાપે હજી અમે ઝાડના વાંહે ફળ હાલે છે હમિયાક નહીં. પૈસા નહોતા એટલે 2 વર્ષ આઘું ખેયું હતું લગ્ન કરવા માટે. 2 વર્ષ એમ કાઢી નાખ્યા. પછી વેપારીના ત્યાંથી પૈસા લીધા, કોઈ કુટુંબમાંથી પૈસાને મારા લગ્ન કર્યા. અને તેથી અહીંથી ચુલિયા જાન જતી હતી, ચુલિયાથી જાન પછી રામપડા ભંકોડા અહીંયા, પછી હાંડિયા ગાડી લઈ અહીંયા પાછા ગયા. એ વખતે આવા સાધનો નહોતા કંઈ, સમજ્યા કે નહીં. આવી રીતે જાન લઈ અને આવ્યા હતા પાછા. એ વખતે ગામના ગાડા આમાં તેડવા આવતા. અમારા ગામમાં દલવાડી હતા વિઠાભાઈ કરી. અમારી જાન્યું આવે એટલે એ ગાડું લઈને તેડવા આવતા. ગમે એ ભવાઈની જાન આવે ચુલિયા તેડવા આવતા હતા. એ તો મરી ગયા, પણ એનો વસ્તાર છે મકવાણા છે લીંબડીના, અને હજી પણ એ અમારું રાખી ગયા છે. દલવાડી શાખાના મકવાણા છે લીંબડીના. અને ગમે એની જાન જેવી હોય પણ છે ચુલિયા ગાડું લઈને આવતા. તો ગાડું લઈને આવે એટલે એક નારીવીર આપતા. પણ એને એમ થતું કે મારું ગાડું જાનમાં જાય છે, મૂર્તિના વરઘોડાને તેડવા દે, આટલો અભિમાન હતો. અત્યારે તો પૈસા આપે તો કોઈ આવ્યું નથી, પણ એ સમય મર્યાદા હતી, ધર્મ હતી, શરમ હતી. અને અત્યારે કોઈ શરમ ધર્મ જીવ નથી. તો ધન્યવાદ દેવાય એવા વીરલાને. નામ એ તો જતા રહ્યા, પણ એને વંશ વેલો અને એના નામ અમર રહી ગયા જગતમાં કાયમ. પ્રશ્ન 9મો, ત્રાજવા નહીં. ત્રાજવા ભરવાનું હોય, બીજું કોમ નહીં, પણ અમારે નહીં, સમજ્યા નહીં. કારણ કે અમે 2 ધર્મને માન આપી. રામને રેમને માની અને અલ્લાહને માની અને રામને માની. કારણ કે ઈશ્વર અલ્લાહ એક જ છે. પણ આજે ભારતમાં 9 ખંડ ધરતી કરી, 9 ખંડ ધરતી થઈ, ધર્મના વાડા કર્યા. શું કે એક વાડામાં હમાય નહીં? ધર્મ તો છે જ, પણ 2 ધર્મ છે. એક શીતળતાવાળો ધર્મ છે અને એક ધર્મ છે સૂર્યવંશી, અગ્નિ જેવો હોય. સૂર્યવંશી ચંદ્રવંશી કહેવાના. ચંદ્રવંશીમાં કોણ કહેવાય? કે નારી જાતિ, એ ચંદ્રવંશીમાં. પુરુષ છે સૂર્યવંશીમાં. 4 વેદની રચના કરી, એમાં છેલ્લો વેદ એ પ્યોર ચંદ્રવંશી વેદ છે. ભારતમાં 4 ફેરા ફરે છે. ચંદ્રવંશી વેદ છેલ્લો આવે છે એટલે પુરુષ ફરતો નથી અત્યારે હાલમાં ચોરીમાં. એ નારી ફરે, કારણ કે ચંદ્રવંશી વેદ છે. એના નારી સિવાય નથી. ભારતમાં જે વેદનું માન દે સમજે, છેલ્લે નારી ફરે એ ફેરો ફરે છે, સમજ્યા કે નહીં. અને નારી ચંદ્રવંશીમાં ગણાની, નર સૂર્યમાં ગણાનું. મુસલમાન થાય છે પણ એને સુનત સાદી દે પછી એ ચંદ્રવંશી કહેવાય, નકર એ હિન્દુ જ છે. પછી સોનું સૂર્યમાં ગણાય, ચાંદી ચંદ્રમાં ગણાય છે. રાત ચંદ્રમાં, દિવસ સૂર્યમાં, પાણી ચંદ્રમાં, અગ્નિ સૂર્યમાં. આમાં એક વિના હાલેવું છે નથી હાલે. કદાચ આપણે મર્યા 2 માણામાંથી પુરુષ પહેલો જીવો હોય કુદરતના દરબારમાં, તો એ નારી આગળ ગુના માફ થાય છે. પોતાની પરિણીતર છેલ્લો ફેરા છે ને એ છોડાવે છે. કારણ કે એ પરિણીતર કહેવાનું. 3 તર કહેવાય: માવતર, પરિણીતર અને જાતર. જાતર કહેતા ભવઈ. ભવૈયા વે કરે શું કાર્ય કરવાથી શું બિના બની એ જોઈને તરી જાઓ. આજે મા બાપની સેવા કરો તો પથ્થરે પણ પૂજવા પડતા નથી. પોતાની પરિણીતા આગળ ગુના કોઈલો ગુના માફ થઈ જાય, બાકી બીજે ગુના માફ થતા નથી. આ ભારતમાં દાખલા બની ગયા એવા. જેસલજારે જે ગુના કર્યા હતા, ભાણેજને માર્યો, બધાને માર્યા. પછી વાણમાં બેઠા, વાણ ડૂબવા માંડ્યું. પછી તોરલે કીધું પાપ પોકાય. પાપ પોકાર્યું, પલ મેં પીર બનાવી દીધો. પણ પરિણીતરાને ભેદ ન રાખો, એને ગુના કહી દે તો માફ થાય ને કે માફ થતા નથી. કદાચ પુરુષ જો પહેલો ગયો હોય ઈશ્વરના દરબારમાં અને ગુના રહી ગયા હોય તો પરિણીતર આવે ત્યાં સુધી રહેવું પડે. નકર ત્યાં સુધી ઢળ્યા કરો, હાપ થાવ, નાગ થાવ, વાંદરો થાવ, ત્યાં સુધી પરિણીતર આવે ત્યાં સુધી રહેવું પડે ઈશ્વરના દરબારમાં. પણ એની યારે ભેદ ન રાખો. એને ગુના કર્યા હોય કહી દો તો ઘરે બેઠા તીરથ છે. માવતર, પરિણીતર ને જાતર, આ 3 એમાં જોઈને તરી જાઓ.
બાકી જોવા જાઓ આજથી સતયુગમાં કંઈ મંદિરો જ નહોતા. બામણના ઘેર જાતા એમાં 10 અવતાર થયા, પોથીના પગે લાગી લેતા. ભગવાને અવતાર લીધા એ બધી પોથીમાં આવી જતું હતું અને પોથીના પગે લાગી લેતા હતા. આ તો મંદિરો તો અત્યારે બધા નાણાં ઓલા 10મો ભાગ કઢાવવા માટે કર્યા. બાકી ઘરે બેઠા તીરથ છે. મા બાપની સેવા કરો, પરિતરારે ભેદ ન રાખો અને જાતર માતાનું કામ કરો. એ જાતર કહેવાય છે. એમાં 10મો ભાગ નીકળી જાય છે માતાનું કામ કરવાથી. આપણા ભારતમાં ધર્મનો થાંભલો હોય એટલે અહીંયા જ છે. 9 ખંડ ધરતી માનદાતાએ કરી. દેવદેવીઓ ભારતમાં જાય 9 ખંડમાં જાય ખરા, પણ સાંજે સવારે અહીંયા હાજરી આપી દે ભારતમાં. સમજાય? એક ધરતીમાંથી 9 ખંડ ધરતી માનદાતાએ કરી છે. પણ અત્યારે સત્તા અમેરિકામાં છે બધી. અત્યારે હવે પ્રશ્ન 10મો. તમારા વહુના શું ગુણ છે એ જ છેલ્લો પ્રશ્ન લખ્યો છે. એમાં ગુણ તો ગુણમાં તો કોઈ નથી, ભોળ પણ છે મારા વહુનું. પણ એ ગુણ કે માર જોડ કરી મારી પણ છતાં મને મેકો નહીં. તો એનો ગુણ એવું જોઈ લીધો કે આને મારી છે, જોડી છે, કાઢી છે. એકદમ ધાંગધ્રામાં રહેતો હતો હું. અહીં કારણે મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પછી મેં મારી. એના બાપાને ખબર પડી કે મારી છોડીને મારી. એના પિતાજી તેડવા આવ્યા. આવીને મને કહેવા માંડ્યા કે મારી છોડીને મૂકી દે. મારા ઘરનાને કીધું કે હાલ તૈયાર થઈ ગયા. કે કાં? કે મેં વાત સાંભળી તારા ધણીએ તને મારી છે ખૂબ. કે અને તું હાલ કે તેડી જ આવી છે, મારે મોકલવી નથી. કે એટલે મારા ઘરનાએ કીધું કે મારું ઘર સંસાર છે, આમાં સૌ સાર મેકેલા છે પિતાજી. આથી મારે બીજું ઘર તો કરવાનું નથી. બીજા જઈશ તો એવો ધકશે તો એ શું કરશે, હું શું કરીશ. કે હવે મારે મરી જવું તો ભલે પણ આ ઘરને મેકવું નથી. કે તો એના પિતા બોલ્યા તો આવું કોઈ દી રેમણા બાના મારે ઘેર આવતી નહીં. કે અને હું તને કહીશ નહીં. કે ભલે પિતા જાઓ તમે તમારે. કે હું તમારા અહીંયા રેમણાબાને કોઈ દી આવીશ નહીં. એના પિતાજીને એમ કહી દીધું કે મને ભલે મારે જોડે પણ મારે ઘર બાંધવું છે. તો આવી ભારતની નારીઓ હોય એને આપણે મહાન કહો. અહીંયા કે અમેરિકામાં ઘર બાંધીને બેસે એ મહાન એનામાં ગુણ કહેવાય છે. એને તરસોડાય નહીં કોઈને. પુરુષને ન છોડાય અને નારીને ન છોડાય. પુરુષમાં એના ગુણ હોય તો એ નારીથી ભેદ ન રખાય કોઈ પણ. એને વાત કહી દેવાય અને ઘરમાં જે થતું એ બધું એને વાપરી જ કરવું પડે. કારણ કે પુરુષો એ 5 વાપરવાને અહીંયા 10, 20, 25 રૂપિયા વાપરી નાખે. નારી જાતિ છે એનામાં ગુણ છે. 5 વાપરવાનો તો રૂપિયો વાપરે. ઘરમાં બચત કરાવાય. પુરુષનો સાચવીએ. કે તો એનામાં એ ગુણ છે. સમજ્યા? મહાગુણ છે. સમજ્યા? તો આજે નારી વિના તો કોઈનું હાલી નથી. નાવ એ તારે છે અને મહાન ઓલું છે. ભારતમાં સંસાર રચાયો તો મહાન સતી એવી થઈ ગઈ. અને ભારતમાં સતી એવી થઈ ગઈ કે આ ધરતીને આંચ કાંઈ પણ ન થવા દે એવી મહાન સતીઓ થઈ ગઈ છે. સમજે કે નારીમાં સત્યતા છે, પુરુષમાં નથી. એટલી નારીમાં. અને નારીને જો સત્યતા રાખવી હોય પુરુષમાં તો ધીંગાણામાં જીવ હોય તો પોતાની સતીમાં સત્વ હોય ધીંગાણામાંથી પાછો આવે. પણ નારીમાં ભેદ હોય તો હારચૂક થઈ જાય. તો આવી મહાન સત્યુ ભારતમાં થઈ ગયું છે. એને આભાર માનવાનો જોઈએ. અને હું એમ કહું છું કે આવું સત્યતા રાખો અને કોઈ ચાલુ ઘર કોઈ ન તોડો તો તમારો સંસારના ઇતિહાસના પાને અમર રહેશે. નકર એક ઘર તોડો, 2 ઘર તોડો તો એમાં તમારી વાત અમર નહીં રહે. અને હેરફેર કરો તો કુદરતના ગુનેગાર થાય. તો એટલી સત્યતા રાખવી જેમ બને એવું. અહીંયા કે ગમે એ દેશમાં પતિથી સારું રાખો અને પતિના નારીથી સારું ન રાખો. આટલો મારો આભાર છે. અને કહું છું કે 2 માણાને કોઈ પણ ભેદ રાખો નહીં તો તમે સુખી થશો ગમે અહીંયા કણે. હવે શું કહેવું કહું?